લિંબાયતનો કોઈ વિકાસ થયો નથી। હવે તમે એવું ના કહેતા કે હું કોઈ બાંધકામ સાઇટ પર આવ્યો છું। ના, આ છે આપણું લિંબાયત। નમસ્કાર, સ્વાગત છે જનતાની અદાલતમાં ને હું પહોંચી ગયો છું વોર્ડ નંબર 25 ની અંદર। હવે વોર્ડ નંબર 25 નો સૌથી મહત્વનો સવાલ કે ધારાસભ્યના ઓફિસની સામેનો આ રોડ 500 મીટરનો રોડ છેલ્લા 6 મહિનાથી બંધ હાલતમાં છે અને એના જ કારણે સ્થાનિક લોકો બીજે તરફથી જઈ રહ્યા છે। આવો નજર કરીએ લિંબાયત વિસ્તારની આ વોર્ડ નંબર 25 ની એક ઝલક પર। ભાઈ, વોર્ડ નંબર 25 ના લોકોને અત્યાધુનિક અંડરપાસ તો મળ્યું છે, પરંતુ નવાગામના લોકોને ટ્રાફિકની સમસ્યાઓ પણ નડી છે। છેલ્લા 5 વર્ષની અંદર લિંબાયત વિસ્તારનો વિકાસ થયો છે। લિંબાયતનો કોઈ વિકાસ થયો નથી। મેન તો અમારે અહીં એસએમસીના વેરા ભરવી છે, વેરાની અમે સુવિધા મળતી નથી। આ મેઇન રોડ કેટલા ટાઈમથી ડેમોલેશન થઈ ગયો પણ રોડ બનતો નથી અને ટ્રાફિકની સમસ્યા બહુ છે। મરકટાઈન મંદિર આગળ લારી પાથરણા વાળા બે છે, રોડ આવક જાવક માટે હાવ બંધ થયા અને અહીંયા ગોવિંદનગર એક જ રોડ છે આવક જાવક માટે અને મેન ગરનાળાની પ્રોબ્લેમ બહુ મોટી। ગરનાળું મોટું બની જાય તો જાહેર ઉપયોગી માટે વાહન વ્યવહાર માટે બહુ સરળતા રહે એવું છે। લિંબાયતમાં ભાજપનું શાસન છે, એક નંબર કામગીરી છે અને બધા નેતા અમારા ત્યાંના કામ સારું કરે છે। કામમાં કોઈ કોમ્પ્રોમાઇઝ જેવું કામ નથી। જે કામ કરવા લાયક છે બધું કામ કરેલું જ છે। કોઈ પણ પ્રકારની કામગીરી અત્યાર સુધી કોર્પોરેટરે કરી નથી। નક્કી રોડ, ગટર, કોઈ પાણી હાલતા ગટરનું પાણી એમાં ભેળસેળ થઈ જાય છે, ગટરો હાલતા બ્લોક થાય છે। અવારનવાર અમે ગટરોની અરજી પણ આપી પણ કોર્પોરેટર કોઈ ધ્યાન નથી દેતી। ગટરો ચાલુમાં હાલતા અઠવાડિયે બ્લોક થઈ જાય છે પણ કોઈ ધ્યાન નથી દેતું। તો કોઈ નેતાઓ વેપારીઓને મળવા જાવ તો નહીં, હજી સુધી આ 5 વર્ષમાં છેલ્લા 5 વર્ષમાં કોઈ પણ કોર્પોરેટર મળવા આવ્યા નથી। આ રવિવારે મારે એક તો ગાડી નીકળતી નથી કોઈ જગ્યાએ। આખો રોડ ખાલી 5 થી 6 ફૂટ જ રહી છે અંદર, બંને બાજુ પાથરાવાળા બે જાય છે। આ રોડ પર જે છે એ રોડનું પણ 4 વર્ષથી કામ આપેલું છે તો પણ કામ કઈ થતું જ નથી એમ। અને આ લોકોને અરજી આપીએ તો ખાલી આવી અને જોઈને જતા રહે છે। આ ગરનાળાનું છે એ તો 10 વર્ષથી સમસ્યા ચાલે છે, ગરનાળું કઈ મોટું થતું નથી। એની અંદર કાયમ માટે જ્યાં ગંગા જમનામાં આપણે હરિદ્વાર પગ ધોવા જઈએ એની જગ્યાએ અમારે અહીંયા રોજ ધોઈને ઘરે જવું પડે છે, એ હાલત છે। તો આ હતી લિંબાયત વિસ્તારની વાસ્તવિકતા। કેટલાક લોકોને લિંબાયતના સ્થાનિક કોર્પોરેટરનું કામ ગમ્યું તો કેટલાક લોકો આજે પણ નારાજગી દર્શાવી રહ્યા છે। લિંબાયત વિસ્તારની અંદર સ્મશાન ઘાટ તો બન્યો પરંતુ રોડથી પણ લોકો વંચિત છે અને કેટલાક એવા વિસ્તારના રોડ સારા બન્યા છે પણ ગલીઓમાં દબાણના કારણે પણ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। જો તમે પણ વોર્ડ નંબર 25 લિંબાયતની અંદર રહેતા હોય તો કમેન્ટ કરીને જણાવજો કે તમારા વિસ્તારની શું સમસ્યાઓ છે અને કેવા પ્રકારની સમસ્યાઓ છે। ફરી મળીશું વોર્ડ નંબર 24 ની અંદર જનતાની અદાલતમાં। વિકાસ પાટીલ, પ્રચંડ ન્યૂઝ, સુરત।